નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું સાહિલ જીવાણી તમને ધોરણ 6 માં અંગ્રેજી વિષય ભણાવવાનો છું. જો અંગ્રેજી વિષયની વાત કરીએ તો હવે હાલ આ 21મી સદીની અંદર તમામ પ્રકારનું ઉચ્ચતર અભ્યાસ કે જે કોલેજની અંદર તમે અભ્યાસ કરશો એ તમામ અંગ્રેજી ભાષામાં છે. અને અંગ્રેજી ભાષા જે છે એ આંતરરાષ્ટ્રીય ભાષા છે. એટલે ડગલે ને પગલે આપણે આ ભાષાની જરૂર પડતી હોય છે. તો આ ભાષાને સરળ રીતે સમજાવવાનો બને એટલો વધારે પ્રયત્ન હું વેટ ડિજિટલ એજ્યુકેશન સાથે જોડાઈને કરવાનો છું. તો આવો આપની આ ચેનલ વેટ ડિજિટલ એજ્યુકેશન સાથે મળીને આપના અંગ્રેજીને ભણાવવાની શરૂઆત કરીએ. ધોરણ 6 વિષય અંગ્રેજી અને એનું પહેલું ચેપ્ટર છે હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ એટલે આપણું સ્વાસ્થ્ય અને વેલ્થ એટલે સંપત્તિ. એટલે હેડિંગનો યથાર્થ એટલે કે હેડિંગનો મતલબ એવો થાય છે કે સ્વાસ્થ્ય એ સંપત્તિ છે. આપણી સાચી સંપત્તિ આપણું સ્વાસ્થ્ય છે. જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણી સાચી સંપત્તિ કહેવાય. અને સૌથી પહેલા આપણને એક્ટિવિટી આપી છે લિસનિંગ. ધોરણ 6 નું આપણું અંગ્રેજી આ ચાર સ્તંભો પર ઉભેલું છે. લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ. તો સૌથી પહેલા લિસનિંગ એટલે કે સાંભળવું. લિસનિંગ એટલે કે સાંભળવું. અને આ સાંભળવા માટેની એક સરસ મજાની એક્ટિવિટી આપી છે કે એને સાંભળો અને મજા કરો. અને હેલ્ધી ફૂડ ઇઝ ગુડ એવા હેડિંગ સાથે એક સરસ મજાની કવિતા આપી છે. પણ આ કવિતા શરૂ કરતા પહેલા ઘણા બધા લોકો, ઘણા બધા વાલી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અને મારા વાલા શિક્ષક મિત્રોની ઘણી બધી કોમેન્ટ્સ આવી હતી મારા સુધી કે ભાઈ સાહિલ સર પહેલું ચેપ્ટર ભણાવે છે, શરૂઆત કરી છે, તો અમારે સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ 6 નો એમાં અંગ્રેજી વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈએ તો શું કરવાનું, આ ક્યાંથી મળી શકે? તો આવો એની તમને જરાક નાની અમથી વાત કરી દઉં. જો તમારે ધોરણ 6 ના સંપૂર્ણ અભ્યાસક્રમના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન નો સંપૂર્ણ અભ્યાસક્રમ શીખવો છે અને એમાં પણ જો ખાસ કરીને મારી સાથે જોડાઈને અંગ્રેજી શીખવું છે તો તમારે કરવાનું કાંઈ જ નથી. તમારો મોબાઈલ હાથમાં લઈ લેવાનો અને પ્લે સ્ટોર, ક્યાં જવાનું? પ્લે સ્ટોર, કે જ્યાં આગળ આપણે ગેમ્સ ડાઉનલોડ કરતા હોઈએ ત્યાં આગળ જઈને આપણે વેદ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશન જે છે એને ડાઉનલોડ કરવાની. અને ખાસ વાત તો એ છે કે વેદ ડિજિટલ એજ્યુકેશનના 5 લાખ કરતા પણ ફોલોવર વધારે છે. સોરી, માફ કરજો, 5 લાખ કરતા પણ ડાઉનલોડ્સ વધારે છે. અને એ ડાઉનલોડ થઈ જાય એટલે તમારી સમક્ષ આવી એક સ્ક્રીન ઓપન થશે. આ સ્ક્રીનની અંદર તમારો જે કાંઈ પણ મોબાઈલ નંબર હોય એ ડાયલ કરવાનો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તાત્કાલિક તમારા મોબાઈલમાં ઓટીપી આવશે અને એ ઓટીપી નાખશો એટલે એક આવું ઇન્ટરફેસ, આવું એક સ્ક્રીન ખુલી જશે. એની અંદર જો તમારે સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ 6 અંગ્રેજીનો જોઈએ છે તો પેઇડ કોર્સની ઉપર ક્લિક કરી અને ધોરણ 6 પર ક્લિક જેવું કરશો, ધોરણ 6 પર ક્લિક કરશો એટલે તમે સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈ શકશો. અને એમાં પણ ખાસ કરીને મારી સાથે આ સફરમાં જોડાઈને અંગ્રેજી શીખી શકશો. આ ઉપરાંત 3 થી 12 ના વિડિયો, ધોરણ 3 થી 12 ના જો વિડિયો જોવા હોય તો YouTube વિડિયોની લિંક્સ તમને પણ અહીંયા સાથે સાથે મળી જશે. તો આવો આપણી સફર શરૂ કરીએ. હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. હેલ્ધી એટલે આરોગ્યપ્રદ. આરોગ્ય માટે જે સારું છે એવું ફૂડ એટલે ખોરાક ઇઝ ગુડ એટલે કે સારો કહેવાય. હવે એ આપણે સરસ રીતે ભણવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો તો તૈયાર થઈ જઈએ. સૌથી પહેલી કવિતા જે હેડિંગ છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ, એને સાંભળવા માટે આપણે તૈયાર થઈ જઈએ કેમ કે લિસનિંગ છે તો સાંભળવાનું જ છે. ચાલો તો શરૂ કરીએ છીએ.
હેલ્ધી ફૂડ, હેલ્ધી ફૂડ. Who are you? I am the one. એટલે કે હેલ્ધી ફૂડ, હેલ્ધી ફૂડ એટલે કે આરોગ્યપ્રદ ખોરાક, આરોગ્યપ્રદ ખોરાક. Who are you? Who એટલે કોણ થાય, શું થાય? કોણ. You એટલે તમે. તો શું થયું કે તમે કોણ છો અથવા તો તું કોણ છે, બરાબર? આરોગ્યપ્રદ ખોરાક, આરોગ્યપ્રદ ખોરાક, તું કોણ છે? તો આરોગ્યપ્રદ ખોરાક જવાબ દે છે કે હું તે છું. I am that one that is good for you. Good એટલે સારું, કે જે તમારા માટે. You એટલે તમે, અને for you એટલે કે for you એટલે કે તમારા માટે. તમારા માટે. For you એટલે તમારા માટે. I make you grow એટલે કે and I make you grow એટલે કે હું તારો વિકાસ કરીશ. grow એટલે વિકાસ કરવો થશે. tall and strong. tall એટલે ઊંચા અને strong એટલે મજબૂત. તો શું થયું? that is good for you જે તમારા માટે સારું છે. I make you grow હું તમારો વિકાસ કરીશ. tall and strong તમને ઊંચા અને સશક્ત બનાવું છું. જે સારો ખોરાક હોય, આરોગ્યપ્રદ ખોરાક હોય, આપણને આપણો વિકાસ કરે, આપણને ઊંચા અને આપણને મજબૂત બનાવે. તો આ વાત થઈ આરોગ્યપ્રદ ખોરાકની. અને હજી આગળ જો વાત કરીએ, જો તમે એક ચિત્ર જોવો છો, આ ચિત્રની અંદર બધો આરોગ્યપ્રદ ખોરાક છે. થમ આપ્યો છે કે ભાઈ હા આ ખવાય, સરસ. શું છે તો કે રીંગણ છે. રીંગણાનો ભાવ તો ખબર આપણને? તમને ભાવે છે કે નહીં કોમેન્ટ કરીને જણાવજો. અને હા, પછી મજા આવતી હોય લાઈક કરતા રહેજો. લાઈક નું બટન મોટા ઉપાડે દબાઈ દેવાનું. પહેલી વાર આવ્યા સબસ્ક્રાઇબ તો કરી જ નાખવાનું છે. વાટ કોઈની જોવાની થતી નથી. મુહૂર્ત સારું જ છે. પછી છે દૂધી છે, લીંબુ છે, એપલ એટલે સફરજન છે, બીટ છે, આ ઘણી બધી વસ્તુ, મરચું, સ્ટ્રોબેરી, આ બધી વસ્તુ આપણે આપણા શરીર માટે ખૂબ સારી છે ને ખાવી જોઈએ. આ કેવો ખોરાક છે? આરોગ્યપ્રદ ખોરાક છે, બરાબર? ચાલો તો હવે આગળ જોઈએ કવિતાની અંદર. ચાલો આગળ છે and give energy all day long કે જે તમને એનર્જી, બેટા એનર્જી એટલે ઉર્જા થાય. શું થાય? ઉર્જા અથવા તો શક્તિ. ઉર્જા અથવા તો શક્તિ, કે જે તમને શક્તિ અને ઉર્જા, એનર્જી આપે છે આખા દિવસની. જંક ફૂડ એટલે કે હાનિકારક, જે નુકસાનકારક છે એવું. જંક એટલે હાનિકારક. જંક ફૂડ. who are you? તું કોણ છે? ચાલો, જંક ફૂડ શું છે? તો જો જંક ફૂડ કેવું આવે, જો અહીંયા એક ચિત્ર છે સરસ મજાનું, જો બધા કે ભાઈ બર્ગર જંક ફૂડમાં આવે, પછી આઈસ્ક્રીમ છે, આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે, ચોકલેટ છે, પછી કેક છે, કોલ્ડ ડ્રિંક છે, પોપકોર્ન, આ બધું છે ને જંક ફૂડમાં આવે. એ આપણા માટે હાનિકારક છે. તો હવે એવું કઈ ફૂડ શું છે, કેવી રીતે ઓળખાય? તો કે મને આખો દિવસ ઉર્જા આપું છું, હાનિકારક ખોરાક. તું કોણ છે? બરાબર, અહીંયા સુધી વાત થઈ. I am that one કે હું તો તે છું. that is bad for you કે જે તારા માટે ખરાબ છે. બેટા જો બેડ છે ને બે આવે, એક BAD બેડ અને એક BED બેડ. આ બેડ એટલે ખરાબ અને આ બેડ એટલે સુવાનો પલંગ. બરાબર? તો આપણા માટે બેડ એટલે ખરાબ એટલે હાનિકારક. I make you weak એટલે નબળું, જે આપણને નબળા બનાવે. તો કે I am the one કે હું તે છું. that is bad for you કે જે તમારા માટે હાનિકારક છે. I make you weak હું તમને નબળા બનાવું છું. બરાબર? ચાલો, અને ફૂડ કેવું છે તો ઈ આવું છે. આ બધું આપણને નબળા બનાવે. અને બીજું કેવું બનાવે, શું થાય એ જોઈએ. and very sick એટલે માંદા, બીમાર. કે જે તમને માંદા અને બીમાર બનાવે. you become lazy એટલે આળસુ.
અને નોટ વેરી ક્વિક. નોટ વેરી ક્વિક એટલે એકદમ સુસ્ત, ધીમા. બરાબર? તો એન્ડ વેરી સિક એટલે કે અને બહુ માંદા બનાવું છું. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. તમે આળસુ અને ખૂબ જ સુસ્ત થઈ જાઓ છો. સુસ્ત એટલે કોઈ કામ કરતા હોય તો આપણે ધીમે ધીમે એકદમ હળવું કામ કરીએ, આપણે ઝડપથી કામ ના કરી શકીએ, એને આપણે કાઠિયાવાડી કહીએ તો ટાઢા, એકદમ આપણે એવા થઈ જઈએ. બરાબર? સો આ હતી આપણી સરસ મજાની પોયમ. આપણે એકવાર સંપૂર્ણ રિવિઝન કરી લઈએ. હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. હેલ્ધી ફૂડ, હુ આર યુ? કે ભાઈ હેલ્ધી ફૂડ તું કોણ છે? આઈ એમ ધ વન, હું તે છું. ધેટ ઇઝ ગુડ ફોર યુ, જે તારા માટે સારું છે. આઈ મેક યુ ગ્રો, હું તારો વિકાસ કરું. તમને ટોલ એન્ડ સ્ટ્રોંગ, ઊંચા અને મજબૂત બનાવું. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ, આખો દિવસ તમને ઉર્જા આપું છું, શક્તિ આપું છું. જંક ફૂડ એટલે કે હાનિકારક ખોરાક. હુ આર યુ, કે તું કોણ છે? તો કે હું એ છું. આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ, જે તમારા માટે ખરાબ છે, હાનિકારક છે, જે આ બધું. આઈ મેક યુ વીક, હું તમને નબળા બનાવું છું. એન્ડ વેરી સિક, બહુ એટલે બહુ બીમાર બનાવું છું, માંદા બનાવું છું. યુ બીકમ લેઝી નોટ વેરી ક્વિક, તમે એકદમ આળસુ અને સુસ્ત બની જાઓ છો. ચાલો, તમે સરસ મજાની પોયમ સાંભળી લીધી છે. હવે એક સરસ મજાનું કામ આપી દીધું કે ભાઈ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોયમ, કે ભાઈ પોયમ માંથી રાઇમિંગ વર્ડ શોધીને લખો. રાઇમિંગ વર્ડ કોને કહેવાય? તો રાઇમિંગ વર્ડ એવું જેનું ઉચ્ચારણ છે ને સરખા જેવું હોય. ગુજરાતીમાં કહીએ તો જેનો પ્રાસ મળે. ઉદાહરણ તરીકે નાળું ગળું, બરાબર? લાંબુ બાંબુ, સાબુ બાબુ, આ બધા જે શબ્દો છે એ બધા એને રાઇમિંગ વર્ડ કહેવાય. હવે અંગ્રેજીમાં રાઇમિંગ વર્ડ એટલે કે જો આ શબ્દ છે મૂળ, તો એની જેવો કયો શબ્દ પોયમ એટલે કે કવિતામાં આવ્યો ઉપર, ઈ તમારે શોધીને લખવાનો છે. તો મૂળ જેવો એક શબ્દ આવ્યો ફૂડ, અને એક જેવો શબ્દ આવ્યો ગુડ. ફોલ એટલે પડી જવું. ચલો આ હું તમને ગુજરાતી કહેતો હતો, એટલે શું છે કે ક્યારેક તમારી સામે શબ્દ આવે તો તમને એનો અર્થ ખબર હોવી જોઈએ. તો ફૂડ એટલે કે ખોરાક, અને ગુડ એટલે સારું. ફોલ એટલે કે પડી જવું. ફોલ એટલે કે પડી જવું. ટોલ એટલે લાંબુ. ઓલ એટલે બધા. રોંગ એટલે ખોટું. સ્ટ્રોંગ એટલે મજબૂત. અને લોંગ એટલે લાંબુ. સોરી, અહીંયા છે ને ટોલ એટલે બેટા ઊંચું એવું આવશે હો. હા. ટીક એટલે જે આવી રીતે આમ કરીએ ને ટીક, તો એનું રાઇમિંગ હતું સિક એટલે કે બીમાર અથવા માંદા, અને ક્વિક એટલે ઝડપી. ક્વિક એટલે ઝડપી. બરાબર? આશા રાખું છું બહુ મજા આવતી હશે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ એ પહેલા મેં તમને હમણાં જ થોડાક સમય પહેલા વાત કરી હતી કે હવે આખું જે છે એ આપણે સાંભળવાનું છે. લિસન એટલે સાંભળવાનું. લિસન ધ સ્ટોરી, એક સ્ટોરી આગળ આવે છે. એ સ્ટોરી આપણે શીખશું, અને એ આપણે હવે શીખવાના છીએ આગળના વિડીયોમાં. બરાબર? ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો અને માતા પિતાનું ધ્યાન રાખશો. સ્વસ્થ રહો, નિરોગી રહો. ત્યાં સુધી આવજો. જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ.